નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગરના ભ્રષ્ટાચારી કલેક્ટર કે જેમના ઉપર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ છે અને ઈડીએ એમને ત્યાં તપાસ કરી છે, એમની ધરપકડ કરવામાં આવી છે, એમને જેલ હવાલે કરવામાં આવ્યા છે। ત્યારે આ એને કૌભાંડના આરોપી એવા રાજેન્દ્ર પટેલની જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે નામંજૂર કરી છે। જસ્ટિસ સોજિત્રાએ આ અરજી ફગાવી હતી અને એમણે કહ્યું હતું કે પ્રથમ દર્શનીય રીતે જ મોટા પ્રમાણમાં સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ભ્રષ્ટાચાર થયો છે અને લોકો પાસેથી રૂપિયા ઉસેટી અને આ ટોળકીએ આપસમાં ભાગબટાઈ કરી છે। 50% જેટલી રકમ કલેક્ટર અને એમના પીએને અને ડેપ્યુટી કલેક્ટરને મળતી હતી, એની સિવાયની જે રકમ હતી એ નીચેના સ્ટાફને મળતી હતી। ટૂંકમાં આ કરોડો રૂપિયાના એને કાંડની અંદર, એને ભ્રષ્ટાચાર કાંડની અંદર હવે રાજેન્દ્ર પટેલને નજીકના દિવસોમાં જામીન મળે એવી સંભાવનાઓ ખૂબ ઓછી જોવાઈ રહી છે। ખાસ કરીને એમની સામે ઈડીએ જે પુરાવા એકત્ર કર્યા છે અને જે ડાયરીઓ અને બીજા જે ડોક્યુમેન્ટ હાથ લાગ્યા છે એને જોતા આવનારા દિવસોની અંદર હજુ પણ એમની સામે વધારે કડક કાર્યવાહી થાય અને વધુ તપાસો પણ થાય એવી પણ એક સંભાવના છે। માત્ર સુરેન્દ્રનગર નહીં પરંતુ રાજ્યની મોટા ભાગના જિલ્લાઓની અંદર એને બ્રાન્ચની અંદર ભયંકર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। હોટલાઇન ન્યૂઝે અગાઉ પણ આ અંગે કહ્યું હતું અને હજુ પણ કહે છે કે મોટા ભાગની કલેક્ટર કચેરીઓની અંદર જમીનોને એને કરવાના કામની અંદર કરોડો લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આ ભ્રષ્ટાચારીઓને આજે નહીં તો કાલે એસીબી કે ઈડી કે સીબીઆઈ જેવી એજન્સીઓની સામે હાજર થવું પડશે, એ પણ નિશ્ચિત વાત છે।